નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પટેલ રાહુલ કુમાર કાંતિભાઈ, બુચેડા પ્રાથમિક શાળા, તાલુકો તિલકવાડા, જિલ્લો નર્મદા. મિત્રો, આજે આપણે સામાજિક જ્ઞાન વિષયમાં ધોરણ 6 ની અંદર એકમ 14 વિવિધતામાં એકતા એના વિશે આજે આપણે પરિચય મેળવીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠના મથાળા પ્રમાણે વિવિધતાની સમજ કે વિવિધતામાં એકતામાં વિવિધતા શું છે એની પહેલા આપણે સમજ મેળવીએ. બરાબર છે? વિવિધતા આજે આપણે પૃથ્વી પર જોઈએ છે, બરાબર છે, મનુષ્યએ કેટલો બધો વિકાસ કર્યો છે. સાંસ્કૃતિક હોય, આર્થિક હોય, ધાર્મિક હોય, ગમે તે પોતાનો વિકાસ આજે મનુષ્યએ સાધ્યો છે. ઘણી બધી પ્રકારની વિવિધતાઓ આપણા દેશની અંદર ઊભી થઈ છે. તમે માણસોમાં જુઓ કેટલી બધી વિવિધતા છે. બરાબર છે કે એક દરેકના ચહેરા જે મળતા નથી આવતા, બે સરખા માણસો આજે તમને સાથે જોવા નથી મળતા. તો આપણા શારીરિકમાં તો આટલી બધી વિવિધતા જોવા મળે છે, છતાં જે સાંસ્કૃતિક વિવિધતાઓ છે એની અંદર પણ ઘણી બધી વિવિધતાઓ આપણને જોવા મળે છે. મિત્રો, આપણે કહે છે આપણો દેશ જે છે એ કેવો છે? વિવિધતાવાળો દેશ છે. કેવો દેશ છે આપણો દેશ? વિવિધતાવાળો દેશ. અને મિત્રો, આપણને ખબર છે કે તમે વર્ગખંડની અંદર તમે હોય, અચ્છા, તમારો વર્ગખંડની તમારા મિત્રો તમે જોતા હશો, તમારા મિત્રોની અંદર પણ કેટલી બધી વિવિધતા જોવા તમને મળશે. અચ્છા, બે મિત્રો અથવા તો બે સરખા તમે જોવા નહીં મળે, તમારી અંદર પણ ઘણી બધી ભિન્નતાઓ હશે. બરાબર છે? તો વર્ગખંડની અંદર પણ આપણે જોઈએ કે આપણા મિત્રોની અંદર પણ ઘણી બધી ભિન્નતાઓ આપણને જોવા મળે છે. બરાબર છે? અને પહેરવેશ તમે જોશો અલગ હશે. બરાબર છે? અથવા એના શારીરિક બંધારણ તમે જોશો અલગ હશે. બરાબર છે? એની ટેવો અલગ હશે, એનો કદાચ ધર્મ પણ અલગ હશે, એની જ્ઞાતિ પણ અલગ હશે. બરાબર છે? એની ભાષા પણ ક્યારેક અલગ તમારાથી બોલતો હશે. છે તો આપણા વર્ગખંડની અંદર પણ આપણા મિત્રોની અંદર પણ આપણને ઘણી બધી વિવિધતા જોવા મળે છે. આ તો આપણા ઘરની વાત કરીએ. છે તમારા કુટુંબની અંદર પણ જુઓ, છે દરેકના જે રીતભાત હશે અલગ જોવા મળશે. તમારા ગામની અંદર જુઓ કેટલી બધી વિવિધતા તમને જોવા મળે. બરાબર છે? તો આમ છતાં તમારા વર્ગખંડમાં આટલી બધી વિવિધતા હોવા છતાં પણ તેઓ તમારા મિત્રો બન્યા. શું બન્યા? મિત્રો બન્યા. કેમ? કારણ કે આપણે દરેકને આપણી વિવિધતાઓને આપણે સ્વીકારી છે, આપણે એકબીજાની વિવિધતાને સમજ્યા છે અને સાથે રહીએ છીએ. છે એમ ભારત દેશની અંદર પણ ઘણી બધી વિવિધતાઓ છે, છતાં આજે આપણે લોકો શું રહીએ? સંપીને રહીએ છીએ, એકતાથી રહીએ છીએ. અને ભારત જેવી વિવિધતા દુનિયાના કોઈ પણ દેશમાં જોવા મળતી નથી. અને વિશ્વનું ધ્યાન પણ બરાબર છે આપણી સંસ્કૃતિ, આપણું કલ્ચર તરફ ગયું છે. હવે આપણે જોઈએ કે ભારતની અંદર તો આવી કઈ વિવિધતાઓ જોવા મળે છે. તો આપણે જોઈએ કે ધર્મની રીતે છે કેટલા બધા ધર્મના લોકો, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, પારસી, કેટલાય ધર્મના લોકો રહે છે. બરાબર છે? ધર્મની અંદર પાછા પંથો, એની અંદર પાછા સંપ્રદાયો. બરાબર છે? એવી રીતે ભાષા છે, કેટલી બધી ભાષાઓ બોલાય છે આપણી અંદર. ગુજરાતી, મરાઠી, પંજાબી, પછી ઓડિસી, બિહુ, ઘણી બધી ભાષાઓ આપણા ભારત દેશની અંદર બોલાય છે. એટલે ભાષાની અંદર ભિન્નતા જોવા મળે છે. જાતિ છે, સ્ત્રી, પુરુષ, બરાબર છે, કેટલી જાતિના લોકો. પછી યા તો જેન્ડરની વાત કરી, જાતિની. એ સિવાય તમે જોશો તો ઘણી જ્ઞાતિઓની અંદર પણ વિવિધતા જોવા મળશે. તમારા ગામની અંદર પણ કેટલી બધી જ્ઞાતિના લોકો વસવાટ કરે છે. અચ્છા, તો આખા ભારત દેશની અંદર કેટલી બધી જ્ઞાતિના લોકો વસવાટ કરે છે, છતાં બધા સંપીને રહે છે. એ સિવાય આર્થિક અસમાનતા. આર્થિક અસમાનતા એટલે શું? આર્થિક એટલે પૈસાની સ્થિતિ, પછી કમાવું. અચ્છા, કેટલાક ગરીબ જોવા મળે, કેટલાક મધ્યમ વર્ગના જોવા મળે, કેટલાક અમીર જોવા મળે છે. બરાબર છે? તો આર્થિક અસમાનતામાં પણ વિવિધતા આપણા દેશની અંદર જોવા મળે છે. પછી ખોરાકની અંદર, બરાબર છે, તમે ખોરાક જુઓ, આપણા ગુજરાતની અંદર તો જુઓ કેટલો બધો ખોરાકમાં વિવિધતા છે. કાઠિયાવાડી ખોરાક, બરાબર છે, કાઠિયાવાડી ખાણું. બરાબર છે? પછી સુરતનો ખોરાક અલગ હોય, કે ભાઈ વલસાડનો ખોરાક અલગ હોય, કે ઉત્તરના જે આપણા ગુજરાતના જે જિલ્લાઓ છે, બનાસકાંઠા છે, બરાબર છે, આપણે સૌરાષ્ટ્રના લોકોનો ખોરાક જુઓ, બરાબર છે, મધ્ય ગુજરાતના લોકોનો ખોરાક જુઓ. એટલે ખોરાકની અંદર પણ ઘણી બધી આપણે વિવિધતા જોવા મળે છે. પછી તહેવારો, બરાબર છે, જે જુદા જુદા ધર્મના લોકો વસવાટ કરે છે એમના તહેવારો પણ પછી અલગ અલગ હોય છે. બરાબર છે? તહેવારની વિવિધતા જોવા મળે છે. રીત રિવાજો, આ છે આપણે હિન્દુ ધર્મના રીત રિવાજો જુઓ, મુસ્લિમ ધર્મના રીત રિવાજો જુઓ, ખ્રિસ્તી ધર્મના રીત રિવાજો જુઓ. બરાબર છે? પછી પોશાક, એટલે આપણે જે પહેરવેશ પહેરીએ છીએ એ પહેરવેશની અંદર પણ કેટલી વિવિધતા જોવા મળે છે. તમે ટેલિવિઝન જોતા હો, બરાબર છે, એક સિરિયલ આવે છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. આ છે, એમાં કેટલા બધા ધર્મના મતલબ કે ભારતના જુદા જુદા રાજ્યોમાંથી ના જે લોકો છે એ સોસાયટીની અંદર રહે છે. બરાબર છે? અને એમને અંદર કેટલા બધા પોશાક, દરેકના પોશાક પણ અલગ અલગ તમને જોવા મળશે. એની ભાષા પણ તમને અલગ અલગ જોવા મળશે. સામાજિક જીવનમાં પણ ભિન્નતા, એવા જે રહેણી કહેણી છે દરેકની,
છે એ સામાજિક જીવનમાં પણ ભિન્નતા જોવા મળે છે. એક આપણે સામાન્ય સિરિયલ આવે છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, એની અંદર પણ તમે જુઓ એક જ સોસાયટીમાં કેટલા બધા જુદા જુદા રાજ્યના જુદી જુદી ભાષા બોલતા જુદું જુદું પહેરવેશ ધરાવતા છે લોકો એક સોસાયટીમાં રહે છે અને છતાં બધાની અંદર સમાનતા છે. દરેક તહેવારો દરેક સુખ દુઃખના પ્રસંગોમાં સાથે રહીને એકતા બતાવે છે અને દરેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરે છે. તો ભારતની અંદર પણ બરાબર છે ધર્મની રીતે ભાષા, જાતિ, આર્થિક અસમાનતા, ખોરાક, તહેવાર, રીત રિવાજ, પોશાક, સામાજિક જીવન વગેરે બાબતોમાં આખા ભારત દેશની અંદર આપણને ભિન્નતા અથવા વિવિધતા જોવા મળે છે. આ દરેક પાસાનો આપણે અભ્યાસ આગળ કરવાનો છે. બીજું કે વિશ્વના બીજા દેશની અંદર છે આપણે ભારત સિવાય કોઈ પણ દેશ લઈ લો, અમેરિકા, કેનેડા, બરાબર છે, ઈરાન, ઈરાક કે ભાઈ ઓસ્ટ્રેલિયા લઈ લો, ન્યુઝીલેન્ડ લઈ લો, ભાઈ વિશ્વના બીજા દેશોની અંદર આટલી બધી ભિન્નતા કોઈ પણ દેશની અંદર જોવા મળતી નથી કે જેટલી ભિન્નતા વિવિધતા આપણા ભારત દેશની અંદર જોવા મળે છે. માટે ભારત એક ઉપખંડ બની ગયો. શું બની ગયો છે? ઉપખંડ. આમ તો આપણા 7 ખંડો છે, બરાબર છે. ભારત દેશ એશિયા ખંડમાં આવેલો છે, પણ છતાં એશિયા ખંડની અંદર પણ જાણે કે ભારત દેશ એક ખંડ હોય છે. કારણ કે એક ખંડની અંદર જુદા જુદા દેશો હોય, એમાં ઘણી બધી વિવિધતા હોય, પણ આ તો ભારતની એક દેશની અંદર ઘણી બધી વિવિધતાઓ જોવા મળે છે. એટલે ભારત દેશ જાણે કે એક ઉપખંડ બની ગયો હોય એમ આપણને અહેસાસ અનુભવ થાય છે. આપણે જાણીએ છીએ કે ભાઈ કાશ્મીરથી કન્યાકુમારી સુધી તમે નકશાની અંદર પણ જોઈ શકો છો. આ છે કે જે આપણો દેશ છે, બરાબર છે, ત્યાં છે ઉત્તરમાં જે જમ્મુ કાશ્મીર રાજ્ય છે, જમ્મુ કાશ્મીરથી છે છેલ્લું કન્યાકુમારી, એટલે અહીં જમ્મુ કાશ્મીરથી છે કન્યાકુમારી સુધી, અને આપણા ગુજરાતથી છે અરુણાચલ પ્રદેશ સુધી, એટલે ઉત્તરથી દક્ષિણ અને પશ્ચિમથી પૂર્વ, બરાબર છે, ત્યાં સુધી આપણને વિવિધતાઓ આપણા દેશની અંદર જોવા મળે છે. અને આપણો ભારત દેશ વિશાળ છે. દરેક રાજ્યના રીતિ રિવાજો, નીતિ નિયમો, કાયદા કાનૂનો પણ અલગ અલગ છે, વસવાટ કરતા લોકો પણ અલગ અલગ છે. આમ આપણો ભારત દેશ એક વિવિધતાવાળો દેશ બન્યો છે. હવે આપણે જોઈએ કે ભારતની અંદર જે ધર્મ છે તો ધર્મની અંદર કઈ કઈ વિવિધતાઓ તમને જોવા મળે છે તો કયા ધર્મના પાળતા લોકો આપણા દેશની અંદર વસવાટ કરે છે. તો આપણે જોઈશું કે ભાઈ આપણા દેશની જે ધર્મ પાળતા લોકો છે એ દરેક ધર્મના લોકો પોતાના ધર્મની અંદર પોતાના જે ઈષ્ટ દેવતા છે એની અંદર આસ્થા ધરાવે છે અને એની પોતાની માન્યતાઓ હોય છે, રીતિ રિવાજો હોય છે, બરાબર છે. અને આ પોતાના ધર્મની અંદર આસ્થા ધરાવતા લોકો આપણા દેશની અંદર રહે છે. તો આપણા દેશની અંદર કયા ધર્મ પાળતા લોકો રહે છે? તો આપણે જોઈશું કે આપણા દેશની અંદર હિન્દુ, બરાબર છે, હિન્દુ ધર્મ પાળતા લોકો રહે છે. પછી ઇસ્લામ એટલે મુસલમાન, બરાબર છે, એ પણ આપણા આજુબાજુ જોવા તમને મળશે લોકો, ઇસ્લામ ધર્મના લોકો રહે છે. પછી છે ખ્રિસ્તી, બરાબર છે, ખ્રિસ્તી ધર્મ પાળનારા લોકો પણ રહે છે. આપણે કહે જે અંગ્રેજો આપણા દેશની અંદર આપણે આવેલા એ મોટા ભાગે ખ્રિસ્તી ધર્મ પાળતા હતા, એટલે જે ખ્રિસ્તી લોકો બરાબર છે એ પણ આપણા દેશની અંદર રહે છે. શીખ ધર્મ છે, તમે પંજાબ રાજ્ય, હરિયાણા બાજુ ઉત્તર ભારતમાં તમે જાઓ તો ત્યાં તમે શીખ ધર્મના પાળતા લોકો છે, જે તમે પાઘડી પહેરે છે, તમે તારક મહેતા ઉલ્ટા ચશ્મા જોયું હશે, જે સોઢી છે એ શીખ ધર્મ પાળતો છે, તો શીખ ધર્મનો છે. તો શીખ ધર્મના, બૌદ્ધ ધર્મ એટલે ભગવાન બુદ્ધે જે ધર્મની સ્થાપના કરેલી એ બૌદ્ધ ધર્મના લોકો પણ આપણા દેશની અંદર રહે છે. એ સિવાય જરથુસ્તી ધર્મના લોકો, બરાબર છે, જરથુસ્તી ધર્મના લોકો પણ આપણી અંદર રહે છે. એ સિવાય યહૂદી ધર્મના લોકો, બરાબર છે, યહૂદી ધર્મના લોકો પણ અહીં રહે છે. અને બીજો છે પારસી, બરાબર છે, પારસી ધર્મ પાળતા, બરાબર છે. આ બધા ધર્મના લોકો આપણા દેશની અંદર હળીમળી અને સંપીને રહે છે. ભલે આટલા બધા ધર્મના લોકો રહે છે છતાં આપણને અંદર શું જોવા મળે છે? એકતા જોવા મળે છે. આમ જોઈએ તો ભારતની ધર્મની અંદર ઘણી બધી ભિન્નતાઓ છે, છતાં સૌ સમાન રીતે ધર્મનું શું કરે છે? આચરણ કરે છે. દરેક ધર્મના લોકો પોતપોતાના ધર્મનું આચરણ કરે છે, પોતાના ધર્મનો પ્રચાર કરે છે, પોતાના ધર્મના નીતિ નિયમોનું પાલન કરે છે, બરાબર છે. અને આવા શુભ આશય સાથે કે દરેક ધર્મના લોકો પોતાના ધર્મનું આચરણ શુભ આશયથી, એટલે કે આપણા દેશને નુકસાન ના થાય, આપણી સંસ્કૃતિને નુકસાન ના થાય, પોતાની કલ્ચરને, પોતાની સંસ્કૃતિને નુકસાન ના થાય, એ રીતે પોતાના ધર્મનું આચરણ આપણા દેશની અંદર આ વિવિધ ધર્મ પાળતા લોકો કરે છે. અને દરેકને સરખું મહત્વ, બરાબર છે. આપણું બંધારણ આપણે જાણીએ છીએ
તો આપણું બંધારણ, આપણા બંધારણમાં એક સિદ્ધાંત સ્વીકાર્યો છે, એક વિશેષતા છે કે બિન સાંપ્રદાયિકતા. બરાબર છે? બિન સાંપ્રદાયિકતા એટલે કે દરેક ધર્મને સરખું મહત્વ આપવામાં આવે છે. બરાબર છે? આપણો દેશનું શાસન કોઈ ધર્મ કે સંપ્રદાયને આધારે ચાલતું નથી. બરાબર છે? પણ આપણું જે બંધારણ છે એ દરેક ધર્મના લોકોને સાથે રાખીને દરેકનો વિકાસ થાય, દરેકને સમાન તકો મળે. બરાબર છે? એ રીતે આપણો દેશ ચાલે છે. એટલે આપણા દેશની અંદર દરેક ધર્મના લોકોને સરખું મહત્વ આપવામાં આવે છે. દરેક દેશના તમામ હોદ્દાઓ હોય, તમામ પ્રકારની જે સુવિધાઓ હોય એ દરેક ધર્મના લોકોને મળે છે. એટલે આપણો દેશ કેવો છે? બિન સાંપ્રદાયિક દેશ છે અને દરેકને સરખું મહત્વ આપવામાં આવે છે. તો આમ આપણા દેશની અંદર હિન્દુ, ઇસ્લામ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જરથોસ્ત્રી, યહૂદી, પારસી છે જેવા ધર્મના લોકો વસવાટ કરે છે. હવે આપણે જોઈએ બીજું એક પાસું આપણા વિવિધતાની અંદર ભાષા. છે આપણા દેશની અંદર જોઈએ તો ઘણી બધી ભાષાઓ બોલાય છે. છે આપણે ગુજરાતમાં છીએ તો આપણે ગુજરાતી ભાષા બોલીએ છીએ. મહારાષ્ટ્રમાં જાઓ તો લોકો મરાઠી ભાષા બોલશે. દક્ષિણના રાજ્યોમાં તમે જાઓ છે તો મલયાલમ, કન્નડ, બરાબર છે, તેલુગુ, આ દક્ષિણ ભારતના રાજ્યોની અંદર બરાબર છે ભાષાઓ બોલાય છે. બરાબર છે? એ રીતે તમે ઉત્તર પ્રદેશમાં જાઓ, ઉત્તર પ્રદેશની બોલીઓ અલગ અલગ છે. છે દક્ષિણ ભારતમાં જાઓ તેની બોલીઓ અલગ છે, ભાષા અલગ છે. પૂર્વના બાજુ જાઓ, પૂર્વના રાજ્યમાં ત્યાં બહુ ભાષાઓ અલગ અલગ છે. બરાબર છે? તો આપણા દેશની અંદર જોઈએ તો કઈ કઈ ભાષાઓ બોલાય છે? તો આપણા દેશની અંદર જોઈએ તો હિન્દી, અને આપણી હિન્દી એ તો આપણે ખબર છે માતૃભાષા છે. દેશના તમામ લોકો હિન્દી ભાષા બોલે છે. એટલે કે હિન્દી આપણી માતૃભાષા છે. રાષ્ટ્રભાષા છે. અંગ્રેજી એ પણ આપણે બોલાય છે. પછી છે ગુજરાતી, જે આપણે લોકો બોલીએ છીએ ગુજરાતના લોકો. પછી બંગાળી, છે પશ્ચિમ બંગાળ રાજ્યની અંદર બંગાળી ભાષા બોલાય છે. પછી છે મરાઠી, મહારાષ્ટ્રની અંદર બોલાતી ભાષા છે. પંજાબી, આપણે ખબર છે કે પંજાબના લોકો બોલે છે. પછી તમિલ, તો તમિલનાડુના લોકો બોલે છે. એટલે તેલુગુ, બરાબર છે. પછી કન્નડ, મલયાલમ, બરાબર છે, કેરળના લોકો. ઉડિયા ઓડિશાની ભાષા છે. કોંકણી, બરાબર છે. તો આ બધી ભાષાઓ બરાબર છે આપણા દેશની અંદર બોલાય છે. બરાબર છે? તમે સિરિયલની વાત કરી આગળ પ્રમાણે તમે જોયું હશે, તમે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, બરાબર છે, તમે સોઢી કેવી ભાષા બોલે છે. બરાબર છે? પછી તમે જોયું છે કે અય્યર એ દક્ષિણ ભારતનો છે તો અય્યર કેવી ભાષા બોલે છે. જેઠાલાલ છે એ ગુજરાતી મોટાભાગે કેરેક્ટર બજાવે ગુજરાતી ભાષા છે. બરાબર છે? પછી આપણે ત્યાં પેલા જે શિક્ષક છે, બરાબર છે, એ પણ કેવી ભાષા બોલે છે? મહારાષ્ટ્રના છે, મરાઠી છે. તેમનો બી રીત રિવાજ તમે જોયા હશે. બરાબર છે? તો આ રીતે એ સિરિયલ પરથી પણ આપણે જોઈએ કે લોકો કેવી અલગ અલગ ભાષા બોલે છે. બરાબર છે? તો આ રીતે આપણા દેશની અંદર આ હિન્દી, અંગ્રેજી, ગુજરાતી, બંગાળી, મરાઠી, પંજાબી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, ઉડિયા અને કોંકણી આ બધી ભાષાઓ બોલાય છે. ભલે આટલી બધી ભાષા બોલતા લોકો રહે છે છતાં બધા કેવા રહે છે? સંપીને રહે છે, એકતાથી રહે છે. બરાબર છે? દરેક આપણા દેશની દરેક ભાષાને સન્માન આપવામાં આવે છે. દરેક ભાષા પ્રત્યે આપણને માન છે. બરાબર છે? તો આ થયું આપણી દેશની અંદર ભાષાની અંદર પણ આપણને વિવિધતાઓ જોવા મળે છે. તમે જોઈ શકો છો બોર્ડની ઉપર, બરાબર છે, કે આપણા દેશની અંદર ધર્મ હોય, ભાષા હોય, પોશાક હોય, સામાજિક રીત રિવાજો હોય, ખોરાક હોય, તહેવારોની અંદર આપણને વિવિધ પ્રકારની ભિન્નતાઓ જોવા મળે. તો આપણે કઈ ભાષા બોલાય છે, કયા ધર્મના લોકો રહે છે એ વિશે જોયું. હવે આપણે જોવાનું છે કે આપણા દેશની અંદર કઈ સાંસ્કૃતિક ભિન્નતા જોવા મળે છે. બરાબર છે? સાંસ્કૃતિક ભિન્નતા એટલે આપણે જે સંસ્કૃતિ એટલે કે જીવન જીવવાની કળા, આપણે રોજનું જે જીવન જીવીએ છીએ એની અંદર કઈ ભિન્નતા જોવા મળે છે. બરાબર છે? એ જે ભિન્નતા છે, જે અલગપણું છે, એને કહેવાય સાંસ્કૃતિક ભિન્નતા. તો આપણા દેશની અંદર કઈ પ્રકારની સાંસ્કૃતિક ભિન્નતાઓ જોવા મળે છે એનો આપણે અભ્યાસ કરીએ. તો આપણને ખબર છે કે આપણા જે પ્રદેશ હોય કે રાજ્ય, આપણે ગુજરાત રાજ્યમાં છીએ, આપણો ગુજરાત રાજ્ય પ્રદેશ છે, તો એની અંદર પણ સાંસ્કૃતિક ભિન્નતાઓ, લોકોની અંદર ઘણી બધી ભિન્નતાઓ આપણા સંસ્કૃતિની દ્રષ્ટિએ જોવા મળશે. બરાબર છે? તો આપણે જોઈએ કે ભારત દેશની અંદર ઘણા બધા રાજ્યો આવેલા છે. ઓડિશા, મહારાષ્ટ્ર, કર્ણાટક, છે તમિલનાડુ, અસમ, મેઘાલય, છે પંજાબ, હરિયાણા, છે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. તો આ રાજ્યોની અંદર છે ઘણી બધી સાંસ્કૃતિક ભિન્નતાઓ તમને જોવા મળશે. તો આપણે કઈ સાંસ્કૃતિક ભિન્નતાઓ જોવા મળે? તો દરેક રાજ્યના તમે જોશો નૃત્યો છે કે જે ડાન્સ છે એ નૃત્ય કહેવાય, એ નૃત્યો અલગ અલગ જોવા મળે છે. એ સિવાય દરેક રાજ્યના તમે જોશો તહેવારો પણ અલગ અલગ હશે. એ પણ સાંસ્કૃતિક ભિન્નતાની અંદર આવી જાય, આપણી રોજિંદા જીવનની અંદર આવી જાય છે. ખાનપાન એટલે ખાવાનો ખોરાક, દરેક રાજ્યના ખોરાકની અંદર પણ ભિન્નતા જોવા મળશે. બરાબર છે? પછી આપણે જોઈએ પોશાક,
એટલે આપણો જે પહેરવેશ છે પછી આપણો ગુજરાતીનો પહેરવેશ જોશો, રાજસ્થાનનો પહેરવેશ જોશો, ઉત્તર પ્રદેશનો પહેરવેશ જોશો, દક્ષિણના લોકોનો પહેરવેશ જોશો. પોશાકની અંદર ભિન્નતા જોવા મળે છે. પછી રહેઠાણ છે, ઘર, મકાનો છે, એ પણ અલગ અલગ પ્રકારના તમને જોવા મળશે આપણા દેશની અંદર. પછી છે માન્યતાઓ, આપણી કેટલીક રૂઢિગત પરંપરાગત માન્યતાઓ ચાલી આવતી હોય, બરાબર છે. આપણે કેટલાક વિધિ વિધાનો કરીએ છીએ, બરાબર છે. માન્યતાઓ આપણે પાડીએ છીએ. કારણ કે આપણા પ્રાચીન ભારતની અંદર જોઈએ તો સતી પ્રથાનો રિવાજ હતો, બાળ લગ્નનો રિવાજ હતો, એ આપણા હિન્દુ ધર્મની માન્યતાઓ હતી, બરાબર છે. તો આવી માન્યતાઓ પણ ઘણા બધા રાજ્યોની અલગ અલગ જોવા મળે છે. પછી રીત રિવાજ રીત રિવાજની અંદર આપણે જોઈશું તો લગ્નના રિવાજ જોઈએ. આપણે હિન્દુ ધર્મ છે, આપણે કેટલી બધી લગ્નની વિધિ કેટલી બધી લાવી છે. જ્યારે મુસ્લિમની અંદર તમે જોશો તો વચ્ચે ચાદર હોય, એ બાજુ કબૂલે કે કાજી બેઠેલા હોય, વિવાહ તો પૂરો થઈ જાય છે. ખ્રિસ્તી ધર્મ તમે જોવો છો, ચર્ચમાં જાય છે, વીંટી પહેરાવે છે અને લગ્ન પૂરું થઈ જાય છે. એમના રીત રિવાજો અલગ અલગ છે. મરણની વિધિ પણ તમે જુઓ છે, આપણા હિન્દુ ધર્મમાં કેટલી બધી લાંબી મરણની વિધિ છે. મુસ્લિમની અંદર જુઓ આપણે શું કરીએ, અગ્નિ સંસ્કાર આપીએ. જ્યારે મુસ્લિમની અંદર તમે જોશો, ઇસ્લામની અંદર તો આપણે કબર બનાવશે, કબરમાં દાટશે, તેમની અલગ રીતિ રિવાજ છે. એમ દરેક ધર્મના જે લોકો છે, દરેક રાજ્યના લોકો છે, એમના રીતિ રિવાજો પણ કેવા છે આપણા દેશની અંદર અલગ અલગ તમને જોવા મળશે. તો આ થાય એમના સાંસ્કૃતિક વિભિન્નતાઓ, સાંસ્કૃતિક પ્રકારની ભિન્નતા. બરાબર, પરીક્ષા પ્રશ્ન પૂછાય કે આપણા દેશની અંદર કઈ કઈ સાંસ્કૃતિક ભિન્નતાઓ જોવા મળે છે. તો નૃત્યો, તહેવારો, ખાનપાન, પોશાક, રહેઠાણ, માન્યતાઓ, રીત રિવાજ વગેરેની અંદર વિભિન્નતાઓ જોવા મળે છે. અને આ ભિન્નતાઓ તમારે જોવી હોય તો પેલી મેં તમને સિરિયલ કહી એ પ્રમાણે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, એની અંદર તમને તમામ પ્રકારની સાંસ્કૃતિક ભિન્નતાઓ તમને જોવા મળી જશે. બરાબર છે. એમના નૃત્યો પણ તમે જોશો, બરાબર છે. તહેવારો પણ ઉજવતા હશે સોસાયટી અંદર, જોઈએ આપણે ખાનપાન જોઈએ દરેકનું અંદર, બરાબર છે. પોશાક જોઈએ, પહેરવેશ, ઉત્તર ભારતના લોકો કેવો પહેરવેશ, દક્ષિણ ભારતના લોકોનો પહેરવેશ આપણે જોઈએ છે. તમે પિક્ચર જોતા હશો દક્ષિણ ભારતના, તો એમાં પણ જોઈએ છે કે એવા લોકો ધોતી અને જબ્બો મોટા ભાગે દક્ષિણ ભારતના લોકો પહેરે છે, બરાબર છે. આપણે ગુજરાતના લોકો આપણે જોઈએ છે ધોતી, જબ્બો, બરાબર છે, તો પેન્ટ, ટી શર્ટ, બરાબર છે, પોશાક તો થઈ ગયું છે. બંગાળ તમે મહારાષ્ટ્રના લોકો જોયા હશો તો દક્ષિણી સાડી મોટા ભાગે એમનો પહેરવેશ અલગ જોવા મળશે. દક્ષિણ ભારતમાં દક્ષિણી સાડી પહેરવામાં આવે છે. તો પોશાકની અંદર પણ ભિન્નતા જોવા મળે છે. આ બધી જે છે આપણા રોજનું જીવન છે, એને લગતી બાબતો છે. તો આપણે હવે જોઈએ કે કયા કયા તહેવારો આપણા દેશની અંદર ઉજવાય છે, કયા કયા ધર્મના લોકો કયા કયા તહેવારો ઉજવે છે. તો આપણે જોઈએ તહેવારોની અંદર તો હિન્દુ ધર્મના લોકો આપણે જાણીએ છીએ કે દિવાળી, બરાબર છે, હવે નજીક જ આવે છે દિવાળીનો તહેવાર. હોળી, બીજો કયો તહેવાર છે, આપણે હોળી ઉજવીએ છીએ હિન્દુ ધર્મના લોકો. પછી મકર સંક્રાંતિ એટલે કે આપણે ઉત્તરાયણ, બરાબર છે. પછી આપણે જોઈએ દશેરા, બરાબર છે. દશેરાનો તહેવાર પણ આપણે ધામધૂમથી ઉજવીએ છીએ. રામે રાવણનો વધ કર્યો, બરાબર છે, નવરાત્રિનો અંતિમ દિવસ દશેરા. પછી ગણેશ ચતુર્થી, બરાબર છે, મોટા ભાગે મહારાષ્ટ્રનો તહેવાર છે, પણ આપણા દેશના તમામ લોકો એને ધામધૂમથી ઉજવે છે, ગણેશજીની સ્થાપના કરે છે. અષાઢી બીજનો તહેવાર હોય, બરાબર છે. પછી નવરાત્રિ હોય, બરાબર છે, કાલે વડે નવરાત્રિ આવશે તો રાસ ગરબા રમશે, તો નવરાત્રિનો તહેવાર. તો આ જે તહેવારો છે આપણા હિન્દુ ધર્મના, બરાબર છે, એ લોકો આ તહેવારો ઉજવે છે. એ સિવાય બીજો આપણા ધર્મ છે મુસલમાન, એટલે કે ઇસ્લામ ધર્મના લોકો કયા કયા તહેવાર ઉજવે છે. તો એવા ઈદ આવે છે, ઈદનો તહેવાર હોય, બરાબર છે. પછી એક બીજો તહેવાર છે મોહરમ, બરાબર છે. ઈદ અને મોહરમ એ જે તહેવારો છે એ મુસલમાન લોકો ઉજવે છે. ખ્રિસ્તી ધર્મ જોઈએ તો ખ્રિસ્તી ધર્મના લોકોનો તહેવાર છે, બરાબર છે, નાતાલ, બરાબર છે. આપણે ક્રિસમસ ટ્રી બનાવે છે, બરાબર છે, અને જે સેન્ટા બન્યો હોય છે એ લોકોને ગિફ્ટ આપે છે, સારી વિશ કરે છે, નાતાલનો તહેવાર. શીખ ધર્મના લોકો જોઈએ તો શીખ ધર્મના લોકો આપણે કહીએ છીએ વૈશાખી પૂર્ણિમાનો તહેવાર, બરાબર છે. આ વૈશાખી પૂર્ણિમાનો તહેવાર એમનો શીખ ધર્મના લોકોનો તહેવાર છે. પછી બૌદ્ધ ધર્મના લોકો જોઈએ તો બુદ્ધ જયંતિ, બુદ્ધ ભગવાનની જે જન્મ છે એ બુદ્ધ જયંતિ ઉજવે છે, એટલે બૌદ્ધ ધર્મના લોકો ઉજવે છે. પછી જૈન ધર્મના લોકો આપણે જોઈશું તો જૈન ધર્મના લોકો આપણે જોઈએ તો મહાવીર જયંતિ, એટલે જે મહાવીર સ્વામી થઈ ગયા એમની જન્મ જયંતિનો ઉજવણીનો તહેવાર ઉજવે છે. પછી પર્યુષણ છે, એ પર્યુષણ પણ જૈન ધર્મના લોકોનો તહેવાર છે. પછી છે પારસી, તો પારસી ધર્મના લોકો આપણે કહીએ પતેતી, એ પતેતીનો તહેવાર છે એ પારસી ધર્મના લોકો ઉજવે છે, બરાબર છે. તો આ પ્રકારના તહેવારો કે આપણા દેશની અંદર જુદા જુદા ધર્મના લોકો જુદી જુદી રીતે ઉજવે છે. અને સૌ સંપીને સહકારથી હિન્દુ ધર્મના લોકો મુસ્લિમના પણ તહેવારો ઉજવે છે, મુસલમાન લોકો આપણે હિન્દુના તહેવારો પણ ઉજવે છે, સામેલ થાય છે, બરાબર. એ જ આપણી તાકાત છે. પછી આપણે જોઈશું કે આપણા દેશની અંદર ઘણા બધા નૃત્યો, આ સાંસ્કૃતિક ભિન્નતાઓ ચાલે છે. નૃત્યો
એટલે ડાન્સ. તો આપણો જે ભારત દેશ છે એ ભારત દેશની અંદર કયા કયા પ્રકારના નૃત્યો આપણને જોવા મળે છે એ આપણે સેજ નજર કરી લઈએ. તો આપણે નકશાની અંદર પણ જોતા જઈશું રાજ્ય અને એ નૃત્ય કયા રાજ્યનું છે એ પણ આપણે જોઈશું. તો આપણે પહેલું જોઈએ તો આપણે ગુજરાત છે. તો ગુજરાતની અંદર શું ગરબા અને રાસ. ગુજરાતના શું પ્રખ્યાત છે? ગરબા અને રાસ. બરાબર છે. પછી આપણે જોઈશું કે મહારાષ્ટ્રનું એક નૃત્ય છે લાવણી. કયું નૃત્ય છે? લાવણી. બરાબર છે. એ નૃત્ય પ્રખ્યાત છે. બરાબર છે. પછી આપણે જોઈશું તો પંજાબ. જે પંજાબ રાજ્ય છે, પંજાબ અહીં દેખાય છે તમને. આ છે પંજાબનું ભાંગડા. કયું નૃત્ય? ભાંગડા નૃત્ય પ્રખ્યાત છે. બરાબર છે. એ છે કેરળ. કેરળનું પણ નૃત્ય પ્રખ્યાત છે. કેરળ તો તમે જોઈ શકો છો કેરળ રાજ્ય છે. બરાબર છે. એ કેરળનું કયું રાજ્ય નૃત્ય આવશે? કથકલી. બરાબર છે. એ તમે જોઈ શકો મોટું મુગટ પહેરે છે, મોઢું બનાવે છે, બધું રંગીન કરે છે, ચિત્રમાં પણ તમે બધા જોઈ શકો છો. કથકલી. બરાબર છે. પછી એક છે તમિલનાડુ. બરાબર છે. તમે જોઈ શકો છો તમિલનાડુ રાજ્ય છે. આ તમિલનાડુ દક્ષિણ ભારતનું. તમિલનાડુનું છે ભરતનાટ્યમ. બરાબર છે. ભરતનાટ્યમ એ તમિલનાડુનું એક નૃત્ય છે. પછી રાજસ્થાન. આપણે જોઈએ છીએ કે રાજસ્થાન આપણા ગુજરાતની ઉપર જે રાજ્ય રાજસ્થાન છે એ રાજસ્થાનનું નૃત્ય છે ઘુમર. છે આ ઘુમર નૃત્ય રાજસ્થાનનું છે. પછી ઓડિશા એટલે કે ઓરિસ્સા. આ ઓડિશાનું નૃત્ય છે ઓડિસી. કયું નૃત્ય છે? ઓડિશાનું ઓડી નૃત્ય. ઓડિશાનું ઓડિસી નૃત્ય. પછી અને બીજું રાજ્ય છે અસમ. છે અસમની અંદર તમે જોશો તો બિહુ. જે અસમ જે આપણું છે રાજ્ય એનું બિહુ નૃત્ય. કયું નૃત્ય પ્રખ્યાત છે? બિહુ. બરાબર છે. એટલે આ રીતે આપણે જોઈશું કે અસમનું બિહુ. બરાબર છે. અને ઉત્તર પ્રદેશ. તમે આ રાજ્ય જો ઉત્તર પ્રદેશ. બરાબર છે. ઉત્તર પ્રદેશનું નૃત્ય છે કથક. કયું નૃત્ય છે? કથક. તો આમ ભારતની અંદર જેટલા પણ રાજ્યો છે દરેક રાજ્યના પોતપોતાના નૃત્યો. બરાબર છે. આગવી શૈલીમાં એ લોકો એનો પહેરવેશ પણ અલગ હોય છે. એ લોકોનું નૃત્ય કલા પણ અલગ અલગ આપણને જોવા મળે છે. તો આ રીતે ભારતની અંદર બરાબર છે નૃત્યોની અંદર પણ આપણને વિવિધતા જોવા મળે છે. તો આ થયા આપણા નૃત્યો કે ગુજરાતના રાસ ગરબા, પંજાબના ભાંગડા, કેરળનું કથકલી, ઉત્તર પ્રદેશનું કથક, આંધ્રપ્રદેશનું કુચીપુડી. બરાબર છે. તમિલનાડુનું ભરતનાટ્યમ, પછી અસમનું બિહુ, ઓડિશાનું ઓડિસી અને રાજસ્થાનનું ઘુમર. તો આ આપણા ભારત દેશના બરાબર છે વિવિધ રાજ્યોના નૃત્યો છે. હવે આપણે ભાઈ આટલા બધી જે વિભિન્નતાઓ આપણા દેશની અંદર જોવા મળે છે તેનું કોઈ કારણ તો હોવું જોઈએ કે આટલા બધા ભાષા, ધર્મ, રહેઠાણ, પોશાક, ખોરાક. બરાબર છે. કેમ આટલી બધી ભિન્નતા જોવા મળે છે? કેમ આટલા બધા દરેકના અલગ પણ જોવા મળે છે? એનું કારણ છે. તો એના માટે કયા કયા જવાબદાર પરિબળો છે એનો આપણે સેજ પરિચય મેળવી લઈએ. તો આપણે જાણીએ છીએ તો વિવિધતા માટે સ્થળની આબોહવા. બરાબર છે. એ સ્થળની આબોહવા કેવી છે? બરાબર છે. હવામાન કેવું છે એના પર આધાર રાખે. કારણ કે ઉત્તર ભારતના જે રાજ્યો છે કાશ્મીરને બરાબર છે તો ત્યાં ઠંડીનું પ્રમાણ વધારે છે. તો એના કારણે એમનો પોશાક અલગ હશે. ઊની કપડાં, ગરમ કપડાં મોટા ભાગે પંજાબ હરિયાણા બાજુ. કેમ? કારણ કે એમનું આબોહવા અલગ છે એટલે એમનો પોશાક બદલાય છે. અને ઠંડીના કારણે ખોરાક પણ અલગ બદલાય છે. છે પોશાક અલગ છે, ખોરાક અલગ હશે, બરફ પડે છે, છીન પડે છે એટલે એમના જે મકાન હશે એ મકાનો પણ અલગ પ્રકારના જોવા મળે છે. તો એની જે આબોહવા છે આબોહવા પણ આપણા ભિન્નતા માટે જવાબદાર છે. છે દક્ષિણ ભારતમાં તમે જોશો તો ત્યાં આગળ ગરમી વધારે પડે છે. દક્ષિણ ભારતમાં પડે છે તો ત્યાંનું કલ્ચર, ત્યાંનો પોશાક, રહેઠાણ, ખોરાક અલગ જોવા મળશે. છે મધ્ય ભારતના લોકોનું અલગ જોવા મળશે. બરાબર છે. તો સ્થળની આબોહવા પર એક આ ભિન્નતા અસર કરે છે. બીજું છે ભૂપૃષ્ઠ. ભૂપૃષ્ઠ એટલે ભ્રુ એટલે જમીન, પૃષ્ઠ જમીન કેવી છે? જ્યાં મેદાનો હશે ત્યાંના લોકોનો પહેરવેશ, બોલી, ભાષા, ઉદ્યોગ ધંધા અલગ અલગ જોવા મળશે. પર્વતીય વિસ્તાર હશે, જંગલ વિસ્તાર હશે એના આદિવાસી લોકો તમને જોવા મળશે. તે એમની બોલી, એમની ભાષા એમનો પહેરવેશ તમને અલગ જોવા મળશે. તો ભૂપૃષ્ઠ જે છે એ ભૂપૃષ્ઠ પણ આપણા ભારતના વિવિધતા માટે જવાબદાર છે. બરાબર છે. એટલે અલગ અલગ પ્રકારના જે જમીન વિસ્તારમાં રહેતા લોકો હોય, બરાબર છે એના કારણે એમના અંદર વિવિધતા આપણને જોવા મળે છે. પછી છે ખેતી. ખોરાકની અંદર મહત્વનો ભાગ ભજવે ખેતી. આપણા ભારત દેશની અંદર કે દરેક પ્રદેશમાં સરખી ખેતી નહીં થતી. અલગ અલગ પ્રદેશમાં અલગ અલગ પ્રકારની ખેતી થાય છે. જ્યાં વધારે વરસાદ પડતો છે ત્યાંની ખેતી અલગ હશે, જ્યાં ઓછો વરસાદ પડતો હશે ત્યાં ખેતી અલગ હશે, જ્યાં મધ્યમ વરસાદ પડતો હશે ત્યાં ખેતી અલગ જોવા મળશે. બરાબર છે. તો ખેતીની અંદર પણ આપણા દેશની વિવિધતા જોવા મળે છે. એની અસર આપણા વિવિધતામાં થાય છે, આપણા લોકોના ખોરાક પર થાય છે.
તો આ જે ખેતી છે બરાબર છે એને કારણે પણ આપણા દેશની અંદર લોકોની અંદર વિવિધતા જોવા મળે છે. જંગલો છે, ઉષ્ણકટિબંધવાળા જંગલો, શીતકટિબંધવાળા જંગલો, બરાબર છે, મોસમી આબોહવાવાળા પ્રદેશના જંગલો, સૂકા પ્રદેશના જંગલો, તો દરેક પ્રદેશમાં અલગ અલગ પ્રકારના જંગલો છે. એ જંગલોની વિવિધતાની અસર પણ લોકોના પહેરવેશ, રહેઠાણ, પોશાક, ખોરાક ઉપર તમને જોવા મળે છે. તો આ જે વિવિધતા માટે જવાબદાર પરિબળો ગણીએ તો એક તો આબોહવા ગણી શકાય, એક ભૂપૃષ્ઠ જમીનના કારણે, એક ખેતી અને જંગલો. આ બધી ભૌગોલિક બાબતો છે. પૃથ્વીની રચના જે પ્રકારની થઈ છે, જે પ્રકારનું ભૂપૃષ્ઠ આપણા ભારત દેશને મળ્યું છે, બરાબર છે, ઉચ્ચ પ્રદેશો છે, પર્વતો છે, મેદાનો છે, જંગલો છે, રણ પ્રદેશો છે, આ બધાના કારણે એની અસર આપણા પહેરવેશ, પોશાક, રહેઠાણ વગેરે ઉપર થાય છે. દાખલા તરીકે પૂર્વ બાજુના જે રાજ્યો છે, મેઘાલય, અસમ બાજુ, બરાબર છે, એને વધારે વરસાદ પડે છે, એના કારણે ઘર જોશો તમે તો ઢાળવાળા છે, બરાબર છે. તો એ ઘરની વિવિધતા શા માટે કારણે આવી? તો આ ભૌગોલિક બાબત જવાબદાર છે, વરસાદ જવાબદાર છે, બરાબર છે. કપડાની અંદર પણ આપણે જોઈશું, જે ગરમી વધારે પડતી હશે તો લોકો સુતરાઉ કપડાં પહેરે છે, જીના કપડાં પહેરે છે. કેમ? કારણ કે ગરમીના કારણે. જે ઠંડી વધારે પડે છે ત્યાં આપણે જોઈશું તો ત્યાં લોકો ઊની કપડાં, ગરમ કપડાં પહેરે છે. કેમ? કારણ કે તેની આબોહવા અલગ છે. તો આ બધા પરિબળોના કારણે ભારત એક કેવો દેશ બન્યો છે? વિભિન્નતાવાળો દેશ બન્યો છે, વિવિધતાવાળો આપણો દેશ બન્યો છે. તો આપણા દેશની અંદર આ જે ભિન્નતાઓ જોવા મળે છે એના માટે જવાબદાર પરિબળો છે. તો તમે બોર્ડ પર પણ જોઈ શકો છો કે આપણી સાંસ્કૃતિક ભિન્નતાઓ આપણને અલગ અલગ પ્રકારની આપણા ભારત દેશની અંદર આપણને જોવા મળે છે. હવે આપણે ભારતની સાંસ્કૃતિક ભિન્નતાઓ આપણે પરિચય કર્યો. હવે આપણે વિવિધતામાં એકતા, આટલી બધી ભિન્નતાઓ હોવા છતાં ભારત દેશની અંદર કેમ એકતા જોવા મળે, સંપીન જોવા મળે છે? આપણને ખબર છે જ્યારે આપણને આઝાદી મળી ને એ વખતે અંગ્રેજો કહેતા હતા કે ભારત દેશ ફરી કોઈક દેશનો ગુલામ બની જશે. કેમ આવું વિધાન આપ્યું હતું? એનું કારણ છે કે આપણા દેશની એવા વિભિન્નતા જોઈ, ઘણા બધા ધર્મના લોકો વસતા હતા, એટલે એમને એવું માનવું હતું કે ભારત દેશના લોકો ફરી ઝઘડશે, ધાર્મિક લડત થશે, લડી મળશે અને ફરી કોઈ વિદેશી પ્રજા એમને ગુલામ બનાવશે. પણ આજે લગભગ આઝાદીના આજે 2075 વર્ષો લગભગ નજીકમાં પૂરા થવાના છે, છતાં પણ આપણા દેશના લોકો સંપીને એકતા બતાવે છે. આજ દિન સુધી આપણો દેશ હવે છે વિભિન્ન બન્યો નથી, અથવા તો આપણો દેશ કોઈનો ગુલામ બન્યો નથી. એ આપણી એકતા બતાવે છે, તાકાત બતાવે છે. તો આપણે જોઈશું તો વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતિઓ જે કહેવાય છે, પછી પ્રાચીનતમ સંસ્કૃતિની અંદર ભારતની ગણના થાય છે. આપણે જે સિંધુકીની સંસ્કૃતિ મળી આવી અવશેષો, એના આધારે તો આપણે ગૌરવ લઈ શકીએ એવી આપણી સંસ્કૃતિ સાબિત થઈ છે. તો વિશ્વની અંદર આપણી પ્રાચીનતમ સંસ્કૃતિમાં ગણના થાય છે. આવી સંસ્કૃતિ વિશ્વના કોઈ પણ દેશની અંદર આપણને જોવા મળતી નથી. તો આપણે આગળ જોયું પ્રમાણે આપણા દેશના ખોરાકની અંદર ભિન્નતા જોવા મળે છે, લોકોના પોશાકની અંદર, પહેરવેશમાં પણ આપણે જોયું આગળ છે, રહેઠાણની અંદર પણ ભિન્નતા જોવા મળે છે, ધર્મની બાબતમાં ભિન્નતા જોવા મળે છે, ભાષાની અંદર પણ વિભિન્નતાઓ જોવા મળે છે, તહેવારોની અંદર પણ ભિન્નતા જોવા મળે છે, અને રીત રિવાજો, બરાબર છે, એની અંદર પણ આપણા દેશની અંદર વિભિન્નતાઓ જોવા મળે છે. છતાં આપણા દેશના લોકો આટલી બધી વિવિધતા હોવાના કારણે છતાં પણ આપણા દેશના લોકો સંપીને રહે છે. આપણા દેશોમાં ભાવાત્મક એકતા છે. ભાવાત્મક એટલે એકબીજા સાથે ભાવથી જોડાયેલા છે, હૃદયથી જોડાયેલા લોકો છે. એટલે ભાવાત્મક એકતા આપણા દેશની અંદર જોવા મળે છે, બરાબર છે. અને એ આપણી વિશિષ્ટતા છે, બરાબર છે. આ એકતા એ આપણા દેશની શું છે? એક પ્રકારની વિશેષતા છે. એટલે વિવિધતામાં એકતા એ આપણા દેશનું એક વિશિષ્ટ લક્ષણ આપણને જોવા મળે છે. આપણે જાણીએ છીએ કે આપણા દેશની અંદર ઘણા બધા ધર્મના લોકો રહે છે, બરાબર છે. ભાષા ધરાવતા લોકો રહે છે. આગળ આપણે બોલીઓ પણ જોઈએ, કેટલી બધી બોલીઓ, ભાષાઓ બોલાય છે. જાતિ, બરાબર છે, કેટલી બધી જ્ઞાતિઓ છે આપણા દેશની અંદર. ખાલી તમારા ગામની અંદર તમે જોશો તો કેટલી બધી જ્ઞાતિના લોકો રહે છે. પછી આ બધા લોકો હોવા છતાં આટલી બધી ભિન્નતા હોવા છતાં, અલગ ધર્મના હોવા છતાં એ પોતાના રાષ્ટ્ર માટે, આપણા ભારત દેશ માટે શું ધરાવે છે? પ્રેમની ભાવના ધરાવે છે. આ મારો દેશ છે, અમે ભારતના નાગરિકો છીએ. સન્માનની ભાવના ધરાવે છે કે મારા દેશનું સન્માન જળવાવું જોઈએ. ક્રિકેટ મેચ ચાલતી હોય, ભારતના પાકિસ્તાન વચ્ચે મેચ ચાલતી હોય તો આપણે એવું ઈચ્છીએ છીએ કે ભાઈ પાકિસ્તાન જીતે? ના, આપણા દેશના લોકો એવું ઈચ્છે છે કે આપણો ભારત દેશ જીતે. પછી કોઈ પણ ધર્મનો હોય, કોઈ પણ જ્ઞાતિનો હોય, એ વ્યક્તિ કેમ નથી હોતો, પણ આપણા દેશનો કોઈ રમત ચાલતી હોય તો આપણા દેશનો વિજય થાય એવું આપણે લોકો ઈચ્છીએ છીએ, અને આપણે ગૌરવ પણ લઈએ છીએ જીતની બાબતમાં. તો આપણે સન્માનની ભાવના આપણા દેશ પ્રત્યે છે, અને ત્યાગની ભાવના છે. જ્યારે જરૂર પડે ત્યારે બધા ધર્મના બધા જ લોકો દેશ માટે તન, મન અને ધનથી ત્યાગ કરવા માટે તૈયાર થઈ જાય છે.
છે અને ની ભાવના અને તાદમ્યતાની છે એટલે તાલમેલ લોકો સાથે હળી મળીને રહેવું છે તાદમ્યતાની ભાવના છે આ બધી લાગણીઓ આપણા દેશની અંદર જોવા મળે છે એને આપણે શું કહીએ અને લોકો સમાન ભાવે અનુભવે છે પ્રેમની ભાવના હોય તાદમ્યતાની ભાવના હોય સન્માનની ભાવના હોય ત્યાગની ભાવના હોય બધા લોકો સમાન ભાવે અનુભવે છે અને એને શું કહેવાય રાષ્ટ્રીય એકતા શું કહેવાય છે રાષ્ટ્રીય એકતા કે પોતાના દેશ માટે પ્રેમની ભાવના હોવી ત્યાગની ભાવના હોવી તાદમ્યતાની ભાવના હોવી છે અને સમર્પણની ભાવના હોવી છે અને સમાન ભાવે અનુભવ કરવો એને જ આપણે રાષ્ટ્રીય એકતા કહીએ છીએ અને આ રાષ્ટ્રીય એકતાના કારણે આજે આપણા દેશના લોકો શાંતિથી સલામતીથી અને સમૃદ્ધિ મેળવી છે લોકો શાંતિથી રહી શકે છે શાંતિથી જીવી શકે છે સલામતી પણ આપણને પ્રાપ્ત થાય છે અને દરેક પોતાની સમૃદ્ધિ વધારી શકે છે કોઈ પણ ધર્મનો હોય કોઈ પણ જાતિનો હોય સ્ત્રી હોય પુરુષ હોય આજે દરેક લોકો પોતાની સમૃદ્ધિ સાબિત કરી શકે છે વધારી શકે છે એનું કારણ છે આપણી રાષ્ટ્રીય એકતા છે બીજું રાષ્ટ્રીય એકતાથી શું ફાયદો થાય તો આ રાષ્ટ્રનો આર્થિક વિકાસ થાય છે સંપીન લોકો કામ કરે સંપીન પોતાના દેશના વિકાસ માટે કાર્ય કરતા હોય તો આપણા દેશની આર્થિક સમૃદ્ધિ પણ આજે વધી છે એનું કારણ છે રાષ્ટ્રીય એકતા સામાજિક વિકાસ સમાજની અંદર પણ લોકો સંપીન રહે છે એકબીજાના વિકાસ માટે જવાબદાર બને છે એકબીજાને મદદ કરે છે સહકારની ભાવના રાખે છે તો સામાજિક વિકાસ પણ થયો છે ઔદ્યોગિક વિકાસ છે આઝાદીના થોડા વર્ષો પહેલા તો આપણે જોયું કે ઉદ્યોગની અંદર આપણે પાછા હતા છે વિદેશની પર આપણે આધાર રાખવો પડતો હતો આજે આપણે ઘણા બધા ઉદ્યોગની અંદર સ્વાવલંબી બન્યા છે આપણા દેશની અંદર આપણે વસ્તુ ઉત્પાદન કરતા થયા છે એનું કારણ શું છે આપણી રાષ્ટ્રીય એકતા સંપીને કામ કરવાની ભાવના એના કારણે આજે આપણો આર્થિક સામાજિક અને ઔદ્યોગિક વિકાસ આપણો થયો છે એટલા માટે આપણે ડોક્ટર રાધાકૃષ્ણ સર્વપલ્લી જે છે એમને કહ્યું છે કે જો આપણે એક રાષ્ટ્રના રૂપમાં જીવિત રહેવું હોય એક રાષ્ટ્રના રૂપે રહેવું હોય તો રાષ્ટ્રીય એકતા સ્વીકારવી જ પડશે કારણ કે એમણે એટલા માટે આકલન કર્યું કે આટલી બધી વિવિધતાઓ છે તો જો આપણે એક રાષ્ટ્રના રૂપમાં રહેવું હોય અખંડ ભારતને રાખવું હોય તો રાષ્ટ્રીય એકતા આપણા લોકોએ સ્વીકારવી જ પડશે બાકી જો આપણે નહીં સ્વીકારીએ તો જે અંગ્રેજોની વાણી હતી કે ભારત જુદા જુદા પ્રદેશની અંદર વહેંચાઈ જશે સંપીને ક્યારે નહીં કરે પણ આજે આપણે રાષ્ટ્રીય એકતા બતાવી છે અને વિધાનને ખોટું પણ પાડ્યું છે એની આપણને એક શ્રેષ્ઠ ઉદાહરણ આપણને ક્યાં જોવા મળે છે આઝાદીની લડતમાં આપણને ખબર છે આપણે જે આઝાદી 1947 મેળવી તો ફક્ત કોઈ એક ધર્મના લોકોએ કોઈ એક ધર્મના વ્યક્તિએ કે આઝાદી મેળવવાનો પ્રયત્ન નથી કર્યો તમામ ધર્મના લોકોએ તમામ વ્યક્તિઓએ તમામ જાતિના લોકોએ તમામ આટલી બધી વિવિધતાના લોકોએ એની અંદર ભાગ ભજવ્યો છે ત્યારે આપણને આઝાદી મળી છે આ આપણે વિવિધતામાં એકતા એ આપણા દેશનું આગવું લક્ષણ છે આગવી વિશેષતા છે અને આપણે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો આપણે રાષ્ટ્રીય એકતા વિશેના આ મુદ્દાઓ પર આપણે લખી શકીએ છીએ કે ભારતમાં આટલી બધી વિવિધતા હોવા છતાં રાષ્ટ્રીય એકતા એ આપણા દેશનું આગવું લક્ષણ ગણાય છે તો આ આપણે જોયું કે ભારતની અંદર કઈ કઈ પ્રકારની વિવિધતાઓ છે અને એ વિવિધતાઓ હોવા છતાં લોકોમાં કેવી સંપ છે સહકારની ભાવના છે એનો આપણે પરિચય મેળવ્યો આગળનો અભ્યાસ આપણે બીજા આગળના વિડીયોની નવા વિડીયોની ભાગ 2 ની અંદર કરીશું આભાર